એરોપ્લેન જાય છે અત્યારે. આલ્યો આલ્યો કરો. હાલો જય માતાજી, જય બુટ ભવાનીમાં. જો કપડાને ધોવાણ ધબધબાટી બોલાવી છે. કપડા 1 દોરી 2 દોરી 3 દોરી અને હજી પણ થાશે, કેમ કે રૂમાલ ટુવાલ બધું થોડું ગાઉન નાઇટી નાઇટ ડ્રેસ બધું આજે ધોવામાં કાઢ્યું છે વધારાના, કેમ કે આપણે મોહતા હોય એ પણ ધોવા માટે લીધા છે. કે સૌથી બબાટી બોલાવી છે. તમે બધા કેમ છો? મજામાં છો ને? બહુ વિમાન નીકળે છે. અમે કામમાં પડ્યા છીએ અત્યારે. જો કેવા કામ કરીએ છીએ દેખાડું વિમાન જોવું ક્યાં ગયું. અને પ્લેન પણ જાય છે. આ જો દેખાડું. એવું છે. દેખાડું. હા, કેમેરો હારો નથી. કેમેરો બધું થઈ જાય. ધીરજ ના ફળ બહુ મીઠા હોઈ શકે છે. તો કપડાની ધોણ કાઢી છે જયભાઈ. હા. અને જયભાઈ ને આજે બાલ કપાવા જાવું છું. બાલ નહીં વાળ. હા, વાળ કપાવા. સોરી યાર, ભૂલચૂક માફ કરજો. તો મેં કીધું કાલે કપાઈ આવશું ને. તો જયભાઈ હવે પણ કાલ ઉપર રાખ્યું છે. વિડિયો નહોતા આવતા. હે? વિડિયો નહોતા આવતા. વિડિયા હમણાં ક્યાં 2 દિવસથી આપણે મેલા જ નથી ને પણ બેટા. હા. 2 દિવસથી ક્યાં મેલા? 2 દિવસ. હા. પછી આ કેનેડાથી મેસેજ આવ્યો હતો. કેનેડાથી હારું હારું. કેનેડા વાળા ભાઈઓ બહેનો બધા હોય અને ભાઈ એને આપણી ભાષા થોડી સમજ પડે. આવા નવા મેસેજ મોકલાવતા રહેજો. અમારા જોઈને આનંદ લેજો ને અમે પણ ખુશ રહીએ. અને જો હવે આ કપડા બધા શીખવા છે. આ ખુશીના પપ્પાના છે બધા. આ બધા મારા નથી, કેમ કે મારા કપડા જ નથી. આવ્યો છો ને. હા, બીજો દેખાડી દો. ટી શર્ટ ગોટે છે મારું. રેવા દો. પેન્ટ ક્યાં છે? પેન્ટ એને કોરા પડે છે કપડા. ખોટું બોલે છે જ નહીં મારા કપડા. પેન્ટ કોરા મશીનમાં પડે છે બેટા. એટલે જોઈ છીએ અને મોહતા બહુ બધા છે. મને જેમ તેમ હોય કપડું મજા ન આવે. આ બધાને જે ઘડી પાડીશ પછી હવાર છે રાત છે ઈ તો કહી દો. હે? હવાર છે કે તો તને કેમ કેવું? કયો શું છે? સંધ્યા ટાણું છે. હા, નકર કોક ને હવાર લાગશે. ના ના, આપણે ખોટું નહીં બોલવાનું. હકીકતમાં જે હોય એ જો આ સૂર્યનારાયણ દેવ નમી ગયા છે. પૂર્વ નહીં પશ્ચિમ દિશામાં. બરોબર. અને ખુશીબેન જો આવ્યા છે અમારે. ખુશીબેનને તબિયત પણ સારી નથી. કાલે એના પપ્પાએ ખાધું. ખાધું હતું. એના પપ્પાએ નહોતું ખાધું, પણ એ કે સાલુન કે પુલ ઉપર જવું છે કે. તો કે ખુશીને તું નીચે આવી, છોકરાને બેને આવવું તો કે લેતી આવી. તો જઈ કે મારે સ્કૂલે પણ જવાનું છે, એટલે કે મમ્મી માર નથી આવું. રુદ્રાક્ષને પણ વાત કરી તો રુદ્રાક્ષે પણ કીધું કે નહીં પપ્પા, મને ફૂલ જમાઈ ગયેલું છે, તમે બેન ને મમ્મી જઈ આવો. તો અમે પણ ગયા છે. ઉસળ ખાધું ગરમ ગરમ. આપણે વીઆઈપી સર્કલ છે ને ત્યાં ઉપર ગયા હતા અમે. સેવ ઉસળ ખાધું. 2 છોડા પણ લીધી હતી. કાળી કલરની ઓલી કે સોસ્યો કે અંગૂઠાવાળી આવે છે કે હા, એ થમ્સઅપ લીધું હતું. અને ખુશીબેનને પછી પુલે અમે આવ્યા અને છાશ પણ લઈ દીધી. મેં કીધું મને છાશમાં પીવી છે, તો મને સોરઠની છાશ આવે ને એ બહુ મસ્તની એ બોટલ પણ લઈ દીધી. અને પછી વળતા આવ્યા અમે રિટર્ન. તો અમે પુલ ઉપર બેઠા, તો ત્યાં ઘડીક બેઠા 20 મિનિટ અડધી કલાક જેવું. તો અમે ત્યાં ખુશીબેનને ગોળો પણ ખવડાવ્યો. પછી આગળ નીકળ્યા. તો પછી આપણે કાપોદ્રા આગળ 12:30 1 વાગે નાસ્તો પણ મળે ને તો ત્યાં ગયા. તો બેનને પૂછે ને પપ્પા એ કે બેન હું ખાવું? હું કહું એલા હવે નથી કાંઈ જમવું. હું કહું હવે કાંઈક પછી એટલે અત્યારે તાવ આવી ગયો છે. તો એને ફેંકી પણ એને પપ્પાએ લઈ દીધી. પછી પાછા ભાત એને પપ્પા ત્યાં નહોતા જમ્યા. એને એસિડિટી ને એવું બધું માથું બહુ દુખતું હતું. તો આપણે સાહેબ બાબાવાળા કહેવાય ને ત્યાંથી એને ફુલાવ ને એ પણ લીધો મોળો. અને આવીને રાતે જમ્યા. અને પછી સવારમાં ખુશીબેન જાગી ગયા. તો નાક ને છાતીમાં ને બધે બબ્બાહાટી બોલી. અને હું કહું લા ફેંકી ખા, તને બહુ મજા આવે ને, સોડા પી, બરફ ખા. હું કહું આ જેટલી સોડા પીધી ને એવા પછી બાટલા સડે. બટા હું કહું ન ખવાય પપ્પા, તો એ લાટકીસો તો કીધા જ કરે, પણ આપણે બટા ઓછું જમાય. તને કોઈ વસ્તુની ના નથી. તારા માટેથી તો ધંધો ખૂબ હાલે છે દયાથી.
પણ હજી બાળા રાસા કહેવાય ને, છોકરું જેવા આપણે સંસ્કાર પાડી પડે તો એના પપ્પા મને કહેતા કે તું સંસ્કારમાં બગાડે છો, તું ડારો ડપારો નથી આપતી. હું દઉં તો તમે એમ કહો કે મારી લાટકી છે, એને કાંઈ નહીં કહેવાનું. એટલે ત્યાંથી મને થોડીક ડર લાગે એટલે લાટ કરાવ્યા કરીએ, એવું છે બધું. એટલે ખુશીબેનને આજે તો સુતા રહ્યા સ્કૂલે, કાલે નહોતા ગયા, આજે નહોતા ગયા, એવું હતું. તો રજા ઉપર રાખ્યા અને કપડાની થોડા પેન્ટ બધા ધોવાઈ ગયા છે, તો હવે પાછા લઈ આવશું. અને આવો આજ થોડોક કામનો વિડીયો બતાવ્યો, અગાસી ઉપર થઈએ તો કામ ઉપરનો વિડીયો તમને લોકોને બતાવ્યો છે. આ અમારી અગાસી જોઈ લેજો. અને રાતે પણ અમે સુવાય અહીંયા આવી છીએ બધા, એવું છે. એટલે અને હમણાં તો લાઈવમાં પણ નથી થતા. જયભાઈ થાય છે લાઈવમાં થતા ને, તો લાઈવમાં થાશું તો તમને ચોક્કસ કહેશું, જાણે બતાવશે અમારા જયભાઈ. લાઈવ નેટ હરકું નથી આવતું, એમાં હું છે મોબાઈલ અને નેટ. અને આજ તો જયભાઈ નહીં તો એના પપ્પા સવારમાં ખૂબ ઝઘડો કરીને બોલ્યા. સ્કૂલે 3 દિવસ નહોતા જતા જયભાઈ, રાતે ફોન જોયા કરે. 3 દિવસ એટલે એમાં 1 દિવસ રવિવારની રજા હતી. તો આજે તો મેં કીધું મોડો છે તો તને ખબર પડે, વાકો રાખે ને તો ખબર પડે. વાકો નથી રાખ્યો ને તો સારું. એમ તો એના ટીચર એને માન સન્માન ખૂબ આપે છે, એના ટીચર બહુ સારા છે. છોકરો કે વ્યક્તિ ભણવામાં સારો છે તો માન સન્માન આપે. અને કે મેં આવીને પૂછ્યું કે જય હું થયું હતું, હું તને ગળવા દીધો હતો. મને એક દાંત આવે ને, એકવાર મને એમ થાય કે છોકરાને ભણતર લેટ, તો કે મમ્મી કે ચોકીદારે તો નહોતો મને ખીસવા દીધો અંદર, પણ કે ટીચર કે પછી જોઈ ગયા તો એમ કીધું કે જઈને આવવા દો. તો પછી અંદર ભાઈને જવા દીધા, ભણતર થઈ ગયું ચાલુ. મેં પૂછ્યું હાજરી પૂરાઈ ગઈ હતી, તો કે ના ના મમ્મી હાજરી પણ નહોતી પૂરાઈ ગઈ, એટલે આજનો દિવસ બચી ગયા, એવું હતું. આજની કહાની અમારી ઘરની આવી હતી. અને રસોઈ પાણીમાં સવારમાં ખુશી પપ્પાને બનાવી દીધું, તો પણ એ ખીચડી લઈ ગયા અને આપણે ટમેટાનું શાક ને ગાંઠિયા મિક્સ બનાવ્યું હતું, રોટલી લઈ ગયા અને સલાડ પણ લઈ ગયા. અને સાસે તો આજ સાસનો કંઈ મેળ નહોતો, તો સાસ મેં કીધું તમે લઈ લેજો, તો સાસ લઈ લેશે એ. બસ આજની અને રાતનો વિડીયો છે, મેં રસોઈ પાણી બનાવશું તો તમને વિડીયો અમે બનાવશું તો તમને લોકોને શું કહેવાનું જોજો, એમ ને કહેવાનું ને, એવી રીતના છીએ. ચાલો, જય માતાજી, જય બુદ્ધ ભવાનીમાં. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. પછી જયભાઈ બોલો કાંઈ કહેવાનું છે? આ ખુશીબેન અમારે ઢીલા પડી ગયા, બતાવો ખુશીબેનને. આજ ગુવાર મારી ઢીલું પડી ગયું માં બપોરનું, કા બેટા હે આમાં ખાધું હતું ને અહીંયા, પછી અહીંયા દુખ્યું. સારું હાલો, લાઈક સબસ્ક્રાઈબનું કયો બેન, બોલાતું નથી એને. અને હવે આગળ તો હું વાતની હવે કરશું કહાની. થોડીક લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમને પણ તમે લોકો ભૂલતા નહીં, અમે તમને નહીં ભૂલ્યું. જય માતાજી, જય બુદ્ધ ભગવાન.